સર્વને જય સ્વામિનારાયણ। મહારાજે જોધા ભરવાડને નિશ્ચય કરાવ્યો। એક સમયે શ્રીજી મહારાજ અક્ષર ભુવનમાં વિરાજમાન હતા। ત્યાં એકાએક રઘુવીરજી મહારાજ આવ્યા। ત્યારે મહારાજને એકાંત જાણીને વ્યવહારની વાત પૂછીને ઘડીક મહારાજ બિરાજ્યા। પછી મહારાજ ચાખડીઓ પહેરીને ચાલ્યા તે લીમડા હેઠે આવ્યા। ત્યાં જોધો ભરવાડ ભેંસ દોતો હતો। ત્યારે મહારાજે પગને અંગૂઠે કરીને લગારે એક ઠેબું મેલ્યું। ત્યારે જોધો ભરવાડે કહ્યું છે, કોણ છે? એમ કહીને દૂધની શેડ ચરણારવિંદમાં મારી। ત્યારે ચરણારવિંદ ને ચાખડી દુધારી થઈ। ત્યારે મહારાજે કચવાઈને કહ્યું છે, ભરવાડ ને ભરવાડ રહ્યો। ત્યારે જોધા ભરવાડે કહ્યું છે, જાણતા નહોતા છે ભરવાડ સખણો નહીં રહે। ત્યારે મહારાજે કહ્યું છે, મૂરખને મૂરખ રહ્યો। ત્યારે જોધાએ કહ્યું છે, તમે તો બહુ ડાયા, એક ચકલી સારું બધું બ્રહ્માંડ બોરી દીધું, એવા ડાયા। જાઓ જાઓ બેસો, હું ભેંસ દોઈને આવું છું। પછી મહારાજ ચાલ્યા। તે ઉતરાદા બાળના ઓરડાની ઓસરીની કોર ઉપર મૃગચર્મનો ચાકડો થાંભલીના થડમાં નાખ્યો। તે થાંભલીનું ઓઠીંગણ કરીને મહારાજ વિરાજમાન થયા। ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા ને પગે લાગીને પડખે બેઠા। ત્યારે જોધો ભરવાડ ભેંસ દોતો હતો તે દોઈને દૂધની તાંબડી મેલીને મહારાજની પાસે આવ્યો ને મહારાજને પગે લાગીને ને સ્વામીને પગે લાગીને બેઠો। ને પછી મુક્તાનંદ સ્વામીને જોધા ભરવાડે કહ્યું છે, હું ભેંસ દોતો હતો, ત્યાં આવીને મહારાજે મુને ઠેબું માર્યું ને કહ્યું છે, તું ડાયો નથી, તે મહારાજ ડાયા છે। તે મારે પૂછવું છે જે આ બકરા બધાય ઊભા છે, તેમાં કોયલી કાટુડી જાંબુડી, તે મને કહો જે આ બધામાંથી કઈ છે? ત્યારે મહારાજ હસ્યા। ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના જીવને જેમ હથેળીમાં પાણી દેખે તેમ દેખે છે, ને તું બકરામાં શું પૂછે છે? ત્યારે જોધાએ કહ્યું છે, બે ચાર બકરાના તો નામ લઈ દે। ત્યારે મહારાજે જોધા સામું જોયું। ત્યાં એ સર્વે બકરાના જીવ ને બીજા અનંત જીવ તેને વિશે જોધાને મહારાજ દેખાણા। તે જેમ ફાનસમાં દીવાની જ્યોત દેખાય તેમ દેખાણા। ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે, મહારાજ આના તો નાડી પ્રાણ તણાઈ ગયા ને મરી ગયો। ત્યારે મહારાજે કહ્યું છે, મૂવો નથી, એને તો સમાધિ થઈ ગઈ। એટલે મહારાજ લગારે ખસ્યા। તેવામાં જોધો સમાધિમાંથી પાછો આવ્યો ને ઊભો થઈને મહારાજને પગે લાગ્યો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જોધા કેમ થયું? ત્યારે જોધા ભરવાડે કહ્યું છે, આ બકરાના સર્વે જીવને વિશે ને અપરિમિત જીવને વિશે મહારાજની મૂર્તિ મને દેખાણી। તે જેમ ફાનસમાં દીવાની જ્યોત રહી છે તેમ સર્વે જીવને વિશે મહારાજની મૂર્તિ રહી છે। ને જોધા ભરવાડે હાથ જોડીને કહ્યું છે, હું આવી વાત તો જાણતો નહોતો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, મેં તને નહોતું કહ્યું છે, જેમ હથેળીમાં જળનું ટીપું હોય તેને આપણે દેખીએ તેમ મહારાજને સર્વે જીવ દેખાય છે। પછી મહારાજ હસતા હસતા અક્ષર ભુવનમાં પધાર્યા ને દુધારા ચરણારવિંદ હતા તે ધોઈને મહારાજ પોઢી ગયા ને મુક્તાનંદ સ્વામી પોતાને આસને ગયા। તો આ હતો સંપૂર્ણ પ્રસંગ। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સર્વે હરિભક્તોને શેર કરજો। એ ખૂબ મોટી સેવા છે જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય। અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે એ આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર તમને પ્રાપ્ત થાય।